તમારા ઘરને ધન દૌલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 40 નિયમ। 1. મંદિર ઘરના ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ। 2. પૂજાઘર પાટિયામાં હોય અને જમીન પર સીધું ન હોવું જોઈએ। 3. દાનથી તૂટી ગયેલી મૂર્તિઓ કાઢી નાખવી। 4. દરરોજ મંદિરમાં ધૂપ અને દીવો કરવો। 5. ભગવાન પાછળ ઓમ કે સ્વસ્તિકનું ચિહ્ન લગાવવું। 6. મંદિર લાલ, હળવો પીળો કે સફેદ રંગે રંગાવવું। 7. મંદિરમાં કાળા પડદા કે અંધકાર ટાળવો। 8. મંદિર હંમેશા સાફ અને સુગંધિત રાખો। 9. મંદિરના ઉપર શૌચાલય કે રસોડું ન હોવું જોઈએ। 10. ભક્તિ સંગીત કે શ્લોક મંદિરમાં વગાડવો। 11. દરેક દિવસ ભગવાનને તાજા ફૂલ અર્પણ કરો। 12. મંદિરનું દરવાજું પશ્ચિમ તરફ નહીં ખુલતું હોવું જોઈએ। 13. મૂર્તિઓ એક જ મેટલ અને સીસમાં હોવી જોઈએ। 14. મંદિરની અંદર પલંગ કે રહેઠાણ ન રાખવું। 15. ભગવાનને નિહાળતી દિશા પૂર્વ તરફ હોવી શ્રેષ્ઠ। 16. દરેક પૂજા પછી ઘંટ કે શંખ અવશ્ય વગાડવો। 17. મંદિરની અંદર પીણા કે ભોજન રાખવું નહીં। 18. ભગવાનના ચિત્રો મૂકી શકાય પણ ભયજનક ચિત્રો નહીં। 19. મંદિરમાં દરી, આસન વગેરે રાખીને જ બેસવું। 20. મંદિરમાં મનથી શાંતિ અનુભવવી જોઈએ। 21. મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર કે પૂર્વ દિશામાં હોવો જોઈએ। 22. પ્રવેશદ્વાર સાફ અને પ્રકાશિત રાખવો। 23. ઘરનું કેન્દ્ર સ્થાને ખાલી જગ્યા હોવી જોઈએ। 24. રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું શ્રેષ્ઠ। 25. પાણીનું સ્ત્રોત ઉત્તર પૂર્વ તરફ રાખો। 26. શયનકક્ષ દક્ષિણ પશ્ચિમમાં હોવી શ્રેષ્ઠ। 27. શયન સમયે દક્ષિણ દિશામાં માથું રાખવું। 28. ઘરના દિવાલો લીકેજ કે તિરાડ વગર હોવા જોઈએ। 29. ઘરમાં જૂના, તૂટેલા વાસણ કે ઘડિયાળ ન રાખો। 30. ઘરમાં સૂર્યપ્રકાશ અને હવા પૂરતી આવતી હોવી જોઈએ। 31. અરીસા ઉત્તર કે પૂર્વ દિવાલ પર લગાડો। 32. ઘરના પાયામાં ખોટો સામાન ન રાખવો। 33. દરરોજ ઘરમાં ઘંટ વગાડો અને ધૂપ કરો। 34. ઘરના રંગ હળવા અને શાંતદાયક હોવા જોઈએ। 35. શોખીન અને શાંતિદાયક ચિત્રો ઘરમાં લગાડો। 36. ઘરના દક્ષિણ ભાગમાં ભારવાહક સામાન રાખો। 37. તુલસીનો છોડ પૂર્વ કે ઉત્તર તરફ લગાવો। 38. ઘરના પછીએ કચરો કે નળી ન જમાવવી। 39. દરરોજ મંદિર અને ઘર સાથે સાફસફાઈ કરો। 40. ધન, શાંતિ અને આરોગ્ય માટે આ નિયમો નિયમિત અનુસરો।